ભુજમાં માતાએ પોતાના પુત્રની હત્યાનો ભાંડો ફોડી કાઢ્યો। લાઇટ બિલ જેવી નાની બાબતે પરિવારજનો સાથે મળી પતિની હત્યા। ભુજ શહેરના છત્રા ફળિયામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં 75 વર્ષની વૃદ્ધ માતાએ પોતાના દીકરા અબ્દુલ્લાની હત્યા થયાનું નિવેદન આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સકીનાબેન ફકીર મામદ કુંભારે આરોપ મૂક્યો છે કે તેમના પુત્ર અબ્દુલ્લા કુંભારની તેની જ પત્ની આયસુબાઈ, પુત્ર આફતાજ અને પૌત્રવધુ રહેમત દ્વારા મળેલી ષડયંત્રપૂર્વક હત્યા કરવામાં આવી છે। લાઇટ બિલ ભરવા જેવી નજીવી બાબતને લઈને થયેલા ઘર્ષણ બાદ અબ્દુલ્લાને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી અને બાદમાં કોઈને જાણ કર્યા વિના કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો। સકીનાબેનના જણાવ્યા મુજબ 11 જુલાઈના રોજ અબ્દુલ્લાએ તેના પુત્ર આફતાજને લાઇટ બિલ ભરવા કહ્યું હતું। આ બાબતે ગુસ્સા થઈ ગયેલા પુત્ર, પત્ની અને પૌત્રવધુએ મળીને અબ્દુલ્લાને ઢોર માર માર્યો હતો। અંદાજે ગંભીર ઈજા થવાથી અબ્દુલ્લાની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અંતે જ્યારે વૃદ્ધ માતાને આ વાતનો ભેદ મળ્યો અને દુઃખની સાથે ન્યાયની આશા લઈ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે તંત્ર જાગ્યું। તેમના આક્ષેપને ગંભીરતાથી લઈ પોલીસે ભુજ કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કાઢી એફએસએલ ફોરેન્સિક તપાસ માટે જામનગર મોકલ્યો છે। માતાની દલીલ તંત્ર સુધી પહોંચી હવે છે પૂરતા ન્યાયની રાહ। અત્યાર સુધીમાં દફન થયેલા સત્યને હવે બહાર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। એક માતા પોતાના દીકરાની હત્યા માટે ન્યાય માગી રહી છે, જ્યારે આરોપીઓ અત્યાર સુધી ખુલ્લેઆમ ફરતા હોવાના અંદેશાઓથી સમાજમાં ન્યાય અને સુરક્ષાના મુદ્દે પણ પ્રશ્નો ઊભા થયા છે। આ મામલો હવે પોલીસ તપાસના અગ્નિપથ પર છે અને આખો કચ્છ જુએ છે કે વૃદ્ધ માતાને ન્યાય મળે છે કે નહીં। મહેશ રાજ ગોર, ભચાઉ।